હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર છે ને એક કહેવત છે કે જેની દાળ બગડે ને એનો દિવસ બગડે અને જેનું અથાણું બગડે ને એનું આખું વરસ બગડે. તો આપણે છે ઉનાળાની સિઝનની અંદર અથાણા બનાવવાની શરૂઆત થઈતી હોય તો આપણે બધી જાતના અથાણા છે એ બનાવીએ જ છીએ. જેના વિડીયો છે ને આપણી ચેનલ પર છે, તો એકવાર છે જરૂરથી જોઈ લેવા. તો મિત્રો, આજે આપણે છે ને એકદમ અમારા સૌરાષ્ટ્રની પારંપરિક અને એકદમ ટ્રેડિશનલ પદ્ધતિથી આપણે છે અથાણા બનાવવાની રેસીપી છે શેર કરીએ છીએ. તો એ જ રીતના આજે છે ને આપણે કેરીનો મુરબો બનાવવાના છે. એ પણ આપણે છે એકદમ ટ્રેડિશનલ પદ્ધતિથી અને એ પણ છે તડકા છાયાની પદ્ધતિથી. તો જો આપણે અહીંયા કાચી કેરીનો મુરબો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો છે એ રાજાપુરી કેરી લીધી છે. તો આપણે તમારે અથાણું બનાવવું હોય કે પછી મુરબ્બો એટલે કે છૂંદો બનાવવો હોય તો એના માટે તમારે હંમેશા છે એ રાજાપુરી કેરી છે એનો જ ઉપયોગ કરવાનો. કારણ કે તોતાપુરી કેરી હોય ને એ મોરી હોય અને એનો છે ને સ્વાદ છે એ બહુ સારો આવતો નથી. તો આપણે તમારે કેરીનો છૂંદો કે અથાણું બનાવવું હોય તો એના માટે રાજાપુરી કેરી છે એની જ પસંદગી કરવાની છે. તો આપણે અહીંયા 1 કિલો છે એ રાજાપુરી કેરી લઈ લીધી છે અને એને મેં છે એ ધોઈ અને સાફ કરી લીધી છે. તો હવે આપણે આને આ ઉપરનો ભાગ જે સફેદ છે એ કાઢી અને 2 કેરીની શાલ છે એ ઉતારી લેશું પહેલા. જો આપણે બંને કેરી છે આપણી એની અંદરથી આપણે આ રીતના શાલ ઉતારી લીધી છે. તો હવે આપણે આને એક મોટું વાસણ છે એ લઈ લેશું. એટલે કે આપણે કાથરોડ છે અત્યારે લઈ લીધી છે અને અહીંયા આપણે જે નોર્મલ ખમણી યુઝ કરતા હોય ને ઘરમાં એ જ લઈ લેવાની છે. તો આપણે આ ખમણીની અંદર છે યા કેરીનું ખમણ એટલે કે છીણ છે એ કરવાનું છે. તો કેરીને છે આપણે આમ ઊભી જ રાખશું આમ, એટલે ખમણ છે ને આ રીતના લાંબુ પડશે એકદમ સરસથી. તો આપણે 2 કેરીનો મુરબ્બો બનાવવો છે તો એના માટે પહેલાં એને ખમણી લેશું. જો આપણે બંને કેરી છે એનું છીણ આ રીતના કરી લીધું છે અને તમે જોઈ શકો છો આપણે બધું છીણ છે ને એ એકદમ લાંબુ લાંબુ આ રીતના સરસ છે. કેરીના મુરબાને છે એ બનાવવાનો છે ને અને તડકે મૂકવું છે. એ જ તપેલાની અંદર આપણે આ બધો છૂંદો છે એને નાખી દેવાનો છે, જેથી આપણે વારે વારે વાસણને છે એ બદલવું ના પડે એટલા માટે. હવે આપણે આ મુરબાની અંદર છે એ વધારે નહીં પણ 1 ચમચી જેટલું જ છે એ આપણે નમક નાખવાનું છે. નમક નાખવું એ ખૂબ જરૂરી છે, જેનાથી આપણો મુરબ્બો આખું વરસ પડ્યો રહેશે ને. તો નમક છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેથી આપણો મુરબ્બો પડ્યો રહેશે ને તો લાળવાળો કે એ રીતના છે એ બનશે નહીં. અને અહીંયા આપણે આ 3 ચમચી જેટલી છે એ ખાલી હળદર લેવાની છે. હળદર છે એ ઓપ્શનલ છે, જો તમને ઈચ્છા હોય તો તમે નાખી શકો છો, જેનાથી આપણો કેરીનો મુરબો છે એકદમ સરસ છે એ બનશે. અને જો તમે ન ઈચ્છો તો હળદરને છે તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે મીઠું અને હળદર નાખી અને આપણા કેરીનું છીણ છે ને એમાં હાથેથી જ આપણે આ રીતના છે એ ચોળી નાખવાનું છે. આ રીતના હાથેથી ચોળશું ને એટલે આપણું નમક છે ને એ એકદમ સરસ બધા કેરીના છીણની અંદર છે એ ભળી જશે. અને હવે આપણે આ કેરીના છીણને હળદર અને મીઠાવાળું કરી અને આને 10 મિનિટ સુધી આપણે આમનમ છે એ રહેવા દેશું. હવે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે આપણું કેરીનું ખમણ જે કરેલું હતું મુરબો બનાવવા માટે એની અંદર આપણે મીઠું અને 3 ચમચી જરાક હળદર મૂકી અને રાખેલું હતું. તો તમે જુઓ 10 મિનિટ થઈને એટલે આ રીતના તમે કરશો ને તો જો તમે આપણા કેરીનું ખમણ છે કરેલું મુરબા માટેનું એમાંથી આ રીતના પાણી છે ને ખાટું એ છૂટું પડશે. તો ઘણી વખત છે ઘણા લોકો આ પાણી છે એ મુરબાઓ બનાવતા હોય ને તો કેરીના છીણમાંથી કાઢી લેતા હોય. તો આપણે છે ને આ કેરીનું ખમણ કરેલું છે એની અંદરથી ખાટું પાણી છે એને કાઢવાનું નથી. એનો શા માટે નથી કાઢવાની ને એ હું તમને કહું. તો અહીંયા આપણે છે ને 1 કિલો કેરી લીધેલી હતી, તો સામે આપણે અહીંયા કેરીનો મુરબો બનાવવા માટે 1 કિલો સામે ખાંડ છે આપણે લીધેલી છે. તો સામે 1 કિલો જેટલી જ ખાંડ લેવાની તમારે કેરીનો મુરબો બનાવવો હોય ને. તો
હવે આપણે આ ખાટું પાણી છે ને એ તમે કાઢી લેશો અને પછી તમે જો આ ખાંડ નાખશો ને કિલો 1 જેટલી, તો તમારી ખાંડને ઓગળવામાં બહુ ઝાઝો સમય છે એ લાગશે. તો તમારે ખાટું પાણી છે ને ખમણનું હોય ને, કેરીનો મુરબો બનાવતા હોય એનું ખાટું પાણી છે એ કાઢવાનું નથી. હવે આપણે ખાંડને છે એ નાખી અને આપણે આ રીતના હાથેથી જ આપણા કેરીના ખમણને છે એ આ રીતના મસળવાનું છે, એટલે કે ચોળવાનું છે, જેથી કરી અને આપણી ખાંડ છે ને એ એકદમ જલ્દીથી છે એ ઓગળી જશે. અને જ્યાં તમે થોડી વાર ચોળશો ને એટલે ખાંડ છે ને એનું જો તમે જો પાણી છે એ તરત થવા માંડશે. એ એટલા માટે કારણ કે આપણે ખાટું પાણી છે ને એ આપણા ખમણમાંથી કાઢેલું નથી. તો ક્યારેય પણ તમે કેરીનો મુરબો બનાવો ને તો એની અંદરથી ખાટું પાણી છે એ તમારે આ રીતના મીઠાવાળું કરી અને પછી કાઢી લેતા હોય ને એને કાઢવાનું નથી. તો તમે જોઈ શકો છો આપણે હાથેથી એકદમ સરસ છે આપણા કેરીના ખમણની અંદર આપણે આ રીતના એને ચોળ્યું હતું એટલે આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે. ને હવે આપણે આ ચમચો છે એને લઈ લીધો છે. તો એકદમ ખાંડ ઓગળી જાય ને સાવ ત્યાર પછી જ આપણે આને તડકે મૂકવાનું છે, ત્યાં સુધી નથી મૂકવાનું. જો તમે ખાંડ ઓગળી નહીં હોય પ્રોપર અને કેરીનો મુરબો બનાવવા માટે આ છૂંદાને મૂકી દેશો ને ખમણ નહીં, પછી તડકામાં જશે પછી અને આમાં છે એ દાંતમાં પણ કડકડ થશે. એ રીતના આખી જ છે એ પછી રહી જશે. તો આ રીતના એક આપણી પાસે કોઈ પણ ટુકડો હોય એ આછો એવું આપણે લઈ લેવાનું છે અને એની અંદર આપણે દોરી બાંધી અને એને પેક છે એ કરી દેશું. જો આપણે અગાસી ઉપર આ રીતનું આપણું તપેલું છે એને એકદમ સરસથી બાંધી દેવાનું અને પ્રોપર તડકો અને જે રીતના તપે ને આપણું તપેલું એ રીતના આપણે છે બાંધવાનું એકદમ સરસ રીતના. અને એને સાંજ સુધી છે એને તડકે જ છે આ રીતના રાખવાનું છે અને સાંજ પડે એટલે એને ઘરમાં છે એ લઈ લેવાનું છે. સાંજે આપણા કેરીના મુરબાને એટલે કે આપણે ખમણ રાખેલું હતું મુરબો બનાવવા માટે એને આપણે નીચે લઈ લીધું છે અને હવે આપણે એક વખત આ રીતના છે જો આપણા ખમણની અંદર ચમચો છે એ ફેરવી લેવાનો. તો સવારે અને સાંજે આપણે જ્યારે તડકે મૂકીએ ને આપણા મુરબાને ત્યારે આપણે આ રીતના ચમચો ફેરવી લેવાનો અને સાંજે જ્યારે પાછું તડકેથી લઈને ત્યારે પણ એકવાર આ રીતના ચમચો છે એને ફેરવી લેવાનું છે. અને ફરી પાછું આપણે હવે ચૂંદડી ઢાંકી અને આપણા મુરબાને છે એ સવારથી સાંજ તડકામાં મૂકી દેશું અને સાંજે લઈ લેશું. આ જ રીતના જ્યાં સુધી એક તારની ચાસણી ન આવે ને એ રીતના આપણો મુરબો ન બની જાય ને ત્યાં સુધી આપણે આ રીતના તડકે અને છાંયે આપણા મુરબાને છે એ મૂકી દેવાનું છે. તો આ 3 દિવસ થઈ ગયા છે અને 3 દિવસ પછી તમે જોઈ શકો છો આપણે તપેલું છે એને ખોલી અને જોશું તો તમે જોઈ શકો છો કે આપણો આ લચ્છો છે મુરબો એ એકદમ સરસથી છે એ બની ગયો છે. તો તમે જુઓ એમાં રસો પણ છે એ જરાય નથી અને આ રીતના એકદમ ઘટ થઈ ગયો છે. અને આંગળીએથી તમે આમ કરશો ને તો તમે જુઓ જો એક તારની ચાસણી છે એ બનવા આવી ગઈ છે. જો તમે જોઈ લ્યો, જો આ એક તારની ચાસણી બને છે અને આ રીતના આપણો મુરબો છે એ બની ગયો છે. હવે આપણે આ મુરબાને છે એ એકદમ સરસથી છે એ ઠંડો થવા છે એ રાખી દેશું, કારણ કે આપણો મુરબો છે એને આપણે ઠંડો થવા છે એ રાખ્યો તો આપણો મુરબો એકદમ સરસ જો ઠંડો છે એ થઈ ગયો છે. અને એકદમ સરસ આ રીતના ઠંડો થઈ જાય ને ત્યાર પછી તમને જો આમાં એલચી પાવડર તમે છે એ ખાતા હોય સ્વાદમાં તો તમારે આમાં નાખવાનું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. આપણે છે અહીંયા એલચી પાવડરને સ્કીપ કરેલો છે કારણ કે અમારે છે એ બાળકો ખાતા નથી એટલા માટે. અને અહીંયા મેં કાજુ બદામ અને કિસમિસ ત્રણેય વસ્તુ છે એ લઈ લીધી છે અને નાના નાના કાજુ બદામના ટુકડા છે એ આપણે કરી લીધા છે. અને આપણે આપણા મુરબ્બા તડકા છાયાનો મુરબ્બો છે એની અંદર આપણે કાજુ બદામ છે એને નાખી દેવાના છે અને પછી આપણે એકદમ સરસ રીતના આને હલાવી અને મિક્સ કરી લેવાના છે જેથી બધી વસ્તુ છે એ મિક્સ થઈ જશે. તો નાનાથી માંડીને મોટા બધાની પસંદ જો તમે જોશો ને તો આ લચકો છે ને એ લચ્છો એને તમે મુરબો પણ કહી શકો, ઘણી જગ્યાએ કેરીનો છૂંદો પણ કહેતા હોય અને લચકો પણ કહેતા હોય. અલગ અલગ જગ્યાએ છે અલગ અલગ નામ બધા યુઝ કરતા હોય. તો અમે તો આને કેરીનો મુરબો કહીએ. તો આપણો કેરીનો મુરબો તમે જોઈ શકો છો એકદમ સરસ અને એનો કલર જુઓ કેટલો સરસ છે, એકદમ યલો કલરનો આપણો મુરબો બનેલો છે. તો હવે આપણે આ મુરબો છે એને આપણે કાચની બરણીની અંદર છે એ ભરી દેશું. મુરબો હંમેશા છે ને કાચની બરણીની અંદર જ ભરવો જેથી એ 2 વર્ષ સુધી પણ પડ્યો રહેશે ને તો એકદમ ખરાબ છે એ નહીં થાય. તો એકદમ ટ્રેડિશનલ પદ્ધતિ આપણો તડકા છાયાનો મુરબ્બો બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને આપણે એને બરણીમાં પર ભરી લીધો. તો તમે જોઈ શકો છો તો આ મુરબાને તમે 2 વર્ષ સુધી આમનામ બહાર જ રાખશો ને તો પણ આ મુરબાને કાંઈ નહીં થાય અને બગડશે પણ નહીં. તો ઘણી વખત છે ઘણા લોકો એકદમથી ઝડપથી ગેસ ઉપર ચાસણી લઈ અને આ મુરબાની અંદર કેરી નાખી અને મુરબો છે એ બનાવી લેતા હોય તો એ મુરબો લોંગ સમય સુધી છે એ રહેતો નથી.
કારણ કે એમાં લાળ થઈ જાય છે. તમે તડકા છાયાની રીતથી મુરબ્બો બનાવશો અને એ રીતના મુરબ્બો બનાવશો ને એમાં સ્વાદમાં પણ ઘણો બધો ફેર છે એ પડી જશે. તો આપણે એકદમ અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની એકદમ જૂનવાણી પદ્ધતિથી અને એકદમ ટ્રેડિશનલ પદ્ધતિથી આપણે તડકા છાયાનો મુરબ્બો બની અને કમ્પ્લીટ તૈયાર કરી લીધો છે. આ મુરબ્બાને તમે નાના બાળકો અને વૃદ્ધોને કોઈ પણને છે એ રોટલી સાથે કે તમે ખાશો ને તો પણ એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને સાથે સાથે બાળકોના ટિફિનની અંદર ભાખરી સાથે, રોટલી સાથે, થેપલા સાથે, કોઈ પણ સાથે, પરોઠા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. તો તમને બધાને છે મારી આ તડકા છાયાની પદ્ધતિથી આપણે કેરીનો મુરબ્બો કે છુંદો બનાવ્યો છે એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી. અને હા, મારી અવનવી રીતથી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળી